તો કેમ છો? મારું નામ છે શિવમ બારોટ અને સ્વાગત છે તમારું માધ્યમ મૂવી રિવ્યુઝ ની અંદર। તો તાજેતરમાં જ 22 તારીખે 3 ગુજરાતી પિક્ચર રિલીઝ થયા છે। હું પિક્ચર જોઈને આવ્યો છું સાસણ ને સાસણની વાત કરીએ તો તમને નામથી જ ખબર પડી જાય છે કે પિક્ચર એ સૌરાષ્ટ્ર અને ગીર ઉપર વધારે ફોકસ કરે છે। તો ચલો પિક્ચરના એક્ટરોની વાત કરી લઈએ તો પિક્ચરના એક્ટરોમાં મેઇન લીડમાં છે અંજલિ બારોટ, ચેતન ધાનાણી અને રાગિની શાહ। બીજા અધર સ્ટારકાસ્ટ પણ છે જેમ કે મૌલિક નાયક અને મયુર ચૌહાણ। પિક્ચરની અંદર વાત કરીએ થોડાક વીક પોઈન્ટની તો પિક્ચરનું VFX ક્યાંક ને ક્યાંક ફીકું પડે છે અને મેં જ્યારે ટ્રેલર જોયું ત્યારે મને એવું જ લાગ્યું હતું કે VFX આટલું ડીમ છે તો પછી પિક્ચર ક્યાંથી સારું હશે, પરંતુ VFX નો પાર્ટ બહુ જ ઓછો છે અને કદાચ જો ટ્રેલરની અંદર VFX ના દેખાડ્યું હોત તો પિક્ચર લોકો ખૂબ જ જોવા જતા અને સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનત। પિક્ચર ફેમિલી સાથે જોઈ શકાય એવું છે અને હું તો કહું દરેક ગુજરાતીએ સૌરાષ્ટ્રની જો મહેમાન ગતિ જોવી હોય તો તમારે આ પિક્ચર ખરેખર જોવું જોઈએ। અને સિંહો પ્રત્યેની જે લાગણી છે, એવું કહેવાય કે સિંહ એ ગુજરાતનું તાજ છે આપણી માટે, તો આ પિક્ચર દરેક ગુજરાતીએ 100% જોવા જવી જોઈએ। જો પિક્ચરની બેઝિક સ્ટોરી લાઇનની વાત કરીએ તો પિક્ચર એક રિયલ ઇન્સિડન્ટ ઉપર આધારિત છે। જેની અંદર હાઈકોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો હોય છે કે સિંહોને માલધારીની પ્રજા મારી રહી છે અને એક કેસ એક ફાઉન્ડેશન લડી રહ્યું હોય છે કે સિંહોને બચાવવા માટે, અને એમનો કેસ એ રીતે હોય છે કે માલધારી પ્રજાઓને બહાર કાઢો જેથી સિંહોનું સંવર્ધન થઈ શકે। પિક્ચરની અંદર તમને ગીરની મહેમાનગતિ જોવા મળશે, ગીરના લોકો સિંહને કેટલું સાચવે છે એ તમને જોવા મળશે અને માલધારી પ્રજા એમની મહેમાનગતિ, એમની સેવા અને સિંહો પ્રત્યે એમની લાગણી કેવી છે એ તમને આ પિક્ચરની અંદર 100% જોવા મળશે। ફક્ત પિક્ચરની અંદર VFX નો પાર્ટ કાપી નાખીએ તો પિક્ચરની સ્ટોરી ખૂબ જ સરસ છે। પિક્ચરનો ફર્સ્ટ હાફ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ સેકન્ડ હાફની અંદર એવું લાગશે કે ક્યાંક ને ક્યાંક પિક્ચરને ફટાફટ ભગાડી રહ્યા છે, પિક્ચરને ક્યાંક ને ક્યાંક પતાવવાની કોશિશ થઈ રહી છે, પણ પિક્ચરની અંદર લાસ્ટમાં તમારી માટે એક નાનકડો ટ્વિસ્ટ રાખી મૂકેલો છે। વાત કરીએ પિક્ચરની અંદર બધાના એક્ટિંગની તો એક્ટિંગ બધાએ જોરદાર કરી છે। ચેતનભાઈની એક્ટિંગ તો આપણે દરેક પિક્ચરોમાં જોયેલી જ છે, પણ આ પિક્ચરની અંદર રાગિની શાહ અને અંજલિ બારોટની એક્ટિંગ એકદમ ટોપ નોચ તમને જોવા મળશે। એક નંબર એમણે એક્ટિંગ કરેલી છે। ચેતનભાઈને આપણે મોસ્ટલી સિરિયસ રોલની અંદર જોયેલા છે, પણ આ પિક્ચરમાં એમની એક્ટિંગ ખૂબ સરસ છે। સાથે સાથે મૌલિક નાયક ને મયુર ચૌહાણ પણ તમને સારી એવી એક્ટિંગ જોવા મળી જશે। બાકી જો તમે આ પિક્ચર જોઈને આવ્યા હોય તો તમને આ પિક્ચર કેવું લાગ્યું એ મને કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર।